ગુજરાતી સિનેમામાં ભાગ્યે જ કોઈ આવી ફિલ્મો બનાવે છે જે સંવેદનશીલ અને ગંભીર વિષયને હાથ લગાડવાની હિંમત કરે છે। જય માતાજી, હર મહાદેવ। તો આજે આપણે એક મૂવીની વાત કરવાના છે જે મૂવી ચાલુ થઈ ગઈ છે, અઠવાડિયું થઈ ગયું છે મૂવીને। તો એ મૂવીને આજે આપણે રિવ્યૂ આપીશું। મૂવીનું નામ છે બેહદ, જે રિયલ ઘટના પર આધારિત એક મૂવી છે, જે હિન્દુ અને મુસ્લિમની જે વાત છે આ મૂવીની અને રિયલ ઘટના છે। તો એના પર એક આ મૂવી ગુજરાતી બનાવી છે। તો તમે ના જોયું હોય તો પહેલાં જઈને જોઈ લેજો અને એના પહેલાં આપણો વિડીયો જોઈ લેજો। તો મૂવીની વાત કરીએ, મૂવી કેવું છે? મૂવી એક સ્ટાર્ટિંગ એ રીતના થાય છે, ભાઈ લવ સ્ટોરી છે કે ભાઈ પહેલાં એકબીજાને ખબર નથી હોય કોણ કેવું છે કેવું નથી, તે તમને મૂવી છે તે અડધે હાફ એટલે કે ઇન્ટરવલ પડે ત્યાં સુધી તમને મૂવી પકડી રાખશે, કેમ કે ત્યાં સુધી એક એવું બતાવે છે કે ભાઈ લવ સ્ટોરી છે, ઘરે એકબીજાને વાત કરવાની હોય છે, એવું બધું હોય છે। અને પછી ઇન્ટરવલ પછી તમને બધું અંદરના જે ખુલાસા બહાર નીકળે છે, જેમ કે છોકરો છે મુસલમાન છે કે છોકરી હિન્દુ છે, કે રીતે એને ફસાવી છે, શેના માટે ફસાવી છે। તો આખું એ બધું જોવા માટે તો તમારે મૂવી જોવી જ પડશે કે ભાઈ કઈ રીતે શું થાય છે શું નહીં। મૂવીમાં તમને જોવા મળશે હિન્દુ મુસ્લિમની કહાની, જે અત્યારે ઘણા બધા વાતો કરતા હતા કે ભાઈ હિન્દુના છોકરી છે, મુસલમાનનો છોકરો છે, કે ભાઈ મુસલમાનની છોકરી કે હિન્દુ છોકરો છે, એ બધી કહાનીઓ ઘણી બધી આપણે સાંભળી છે, ઘણી બધી ન્યૂઝ પણ જોઈ છે। એના આધારિત પર એક ગુજરાતી મૂવી આપણે બની છે બેહદ કરીને। તેમાં જોરદાર બધાની એક્ટિંગ છે, બધાનું પરફોર્મન્સ એક નંબર છે। મૂવી બધું અત્યારે સારું એવું ચાલી રહ્યું છે, અઠવાડિયું થઈ ગયું છે મૂવીને। ડિરેક્ટરમાં છે અંકુશ ભટ્ટ, જે નવી ગુજરાતી ફિલ્મ બેહદ હાલમાં ટોપ ઓફ ધ ટાઉન બની છે। આ ફિલ્મ માત્ર મનોરંજન નથી, પણ સમાજમાં બની રહેલી લવ જેહાદ જેવી ઘટનાઓ સામે લાલબત્તી સમાન છે। ફિલ્મની વાર્તા ક્રિશા એટલે કે જાહ્નવી ચૌહાણ નામની એક નિર્દોષ છોકરીની આસપાસ ફરે છે, જે શાશ્વત એટલે કે દાનેશ ગાંધી નામના યુવકના પ્રેમમાં પડે છે। પરંતુ વાર્તામાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે ખબર પડે છે કે શાશ્વત હકીકતમાં પોતાની સાચી ઓળખ છુપાવી રહ્યો છે। ભોળી ક્રિશા જ્યારે આ પ્રેમજાળમાં ફસાય છે ત્યારે તેના પિતા અને પરિવાર પર શું વીતે છે તે આ ફિલ્મમાં સારી રીતે તમને દર્શાવવામાં આવ્યું છે, જે તમે જોશો ત્યારે તમને ખબર પડી જશે। અને અભિનયની વાત કરીએ તો સુપરસ્ટાર હિતુ કનોડિયા અને કોમેડી કિંગ સંજય ગોરડિયાએ આ વખતે ગંભીર ભૂમિકામાં એમને જીવ રેડી દીધો છે। જ્યાં સંજય ગોરડિયા, જે સામાન્ય રીતે આપણને હસાવે છે, તે અહીં એક લાચાર અને ચિંતિત પિતા તરીકે આંખમાં આંસુ લાવી દે છે। હિતુ કનોડિયાનો એક અલગ જ લુક અને ડાયલોગ ડિલિવરી રોમટા ઊભા કરી દે તેવી છે। ફિલ્મનું સસ્પેન્સ અને ક્લાઇમેક્સ તમને સીટ પર જકડી રાખશે। શું એક પિતા પોતાની દીકરીને આ ષડયંત્રમાંથી બહાર કાઢી શકશે? શું ક્રિશા સત્ય જાણી શકશે? આ તમામ સવાલોનો જવાબ મેળવવા તમારે થિયેટર સુધી જવું જ પડશે। આ ફિલ્મ સમાજની આંખ ઉઘાડનારી છે અને દરેક પરિવાર સાથે બેસીને જોઈ શકાય તેવી આ ફિલ્મ છે। તો પ્લીઝ જોવા જજો, મજા આવશે જોવાની। આ મૂવી એક એવું મૂવી છે જે તમને રડાવી પણ દેશે અને વિચારોમાં પણ એક વ્યસ્ત કરી નાખશે કે ના ભાઈ આનાથી દૂર રહેવું જોઈએ આપણે, કેમ કે જે રીતે હવે આપણે અત્યારે કેવું કે કોઈને ઓળખે પડખે વગર બધા પ્રેમમાં પડે, આ જોઈ એટલે તમને પ્રેમ થઈ ગયો, એટલે એવું વિચારીને કોઈ દિવસ પ્રેમમાં નહીં પડવાનું। એટલે એ કહેવા માગે છે આ મૂવીમાં, અને સમજી વિચારીને આગળ પગલું ભરો એ બી કહેવા માગે છે આ મૂવીમાં। તો પ્લીઝ તમે પણ સાચવજો, જો તમે કોઈ લવ મેરેજ કરવાના હોય કે એ રીતનું કંઈ હોય તો પેલા થોડું સાચવજો। આપણે એવું નથી કે ભાઈ લવ મેરેજ ના કરાય। આ બધું જાણવા માટે તમારે થિયેટર સુધી તો જવું જ પડશે। તો પ્લીઝ મૂવી જોવા જજો, મજા આવશે જોવાની। અને સારું એવી બધાનો પરફોર્મન્સ છે, એવું કોઈ નામચીન કોઈ કેરેક્ટર એવા કોઈ મેન લીડ રોલમાં એવું કંઈ છે નહીં, પણ તમને મૂવી જોવાની મજા આવે છે, કેમ કે દરેક મૂવીમાં એવું નથી કે ભાઈ મલ્હાર યશ ને બધા હોય તો જ તમારે જોવા જવાય। તો પ્લીઝ જોવા જજો, મજા આવશે જોવાની। અને વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરો યાર, સબસ્ક્રાઈબ કોઈ કરતા જ નહીં, તમે જોવો છો પણ। તો મળીએ બીજા વ્લોગમાં, તો મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી, હર હર મહાદેવ।